ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ બરાબર. એકચ્યુઅલી આપણે જોઈએ તો આપણે જે ટૂંકનોંધ ભણવાની છે એ ખરેખર ટૂંકનોંધ છે એ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામની છે. આપણે ભણવું છે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ, એને ઇસીજી જ કહેવાય. ઇસીજી. ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ શું છે, હું એની વ્યાખ્યા અને એની સમજૂતી આપતો જાઉં. તો હૃદચક્રમાં થતા વિદ્યુતીય ફેરફારો ને ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ તરીકે ઓળખાય છે. ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ ઇસીજી તરીકે ઓળખાય છે. ઇસીજી એટલે હૃદચક્રમાં થતા વિદ્યુતીય ફેરફારો, જેને ઇસીજી તરીકે ઓળખવામાં આવે છે. અને આ પ્રક્રિયામાં આ ઇસીજીમાં જે સાધન ઉપયોગ થાય છે, જે સાધનનો ઉપયોગ થાય છે તે સાધનને ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ કહે છે. એટલે એકચ્યુઅલી ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ એ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ માટે વપરાશમાં લેવાતું સાધન છે. આ ટેકનિકને ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ કહેવાય છે, પણ એના ઉપયોગ માટે જે સાધન વપરાય છે એ સાધનને કહેવામાં આવે છે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ. આ સાધનની શોધ ઇન્થોવેન નામના વૈજ્ઞાનિકે કરેલી હતી. આની શોધ છે એ ઇન્થોવેન દ્વારા થયેલ છે. ઇન્થોવેનને ઇસીજીના પિતા તરીકે પણ ઓળખાય છે. અને ઇસીજીનું સૌ પ્રથમ રેકોર્ડિંગ વેલર કરેલ છે. સૌથી પહેલું રેકોર્ડિંગ વેલરે કરેલું જોવા મળે છે. હવે ઇસીજીની અંદર શું હોય છે, તો કે ઇસીજીમાં ઇલેક્ટ્રોડ હોય. ઇલેક્ટ્રોડને જોડતા તાર હોય, બરાબર છે, જેને ઇલેક્ટ્રિક લીડ તરીકે ઓળખવામાં આવે. એકચ્યુઅલી હું તમને કહું તો ગોળ ગોળ એક ઇલેક્ટ્રોડ હોય જે આપણા શરીર સાથે જે એ ચોંટી જાય અને એની સાથે જોડતો આવો એક વાયર હોય. હવે ઇલેક્ટ્રોડને બંને કાંડા ઉપર, બંને કાંડું એટલે આપણા બે હાથ, જમણા હાથ અને ડાબા હાથના કાંડા પર ચોંટાડવામાં આવે. પછી ઇલેક્ટ્રોડને ડાબા પગની ઘૂંટી પર ચોંટાડવામાં આવે. બરાબર છે. અને આ નિયમિત રીતે આ ઇલેક્ટ્રોડની મદદથી હૃદયમાં થતી ગતિવિધિઓનો જે વિદ્યુતીય ફેરફાર થાય છે એનું અવલોકન કરવામાં આવે, એનું રેકોર્ડિંગ કરવામાં આવે. અને વધારે પ્રમાણમાં જો હૃદયના વિસ્તૃત મૂલ્યાંકન કરવું હોય, હૃદયમાં થતી ક્રિયાઓનું વિસ્તૃત મૂલ્યાંકન માટે
આપણા છાતીના ભાગ પર પણ ઇલેક્ટ્રોડ જોડવામાં આવે. ક્યાંક ક્યાં ઇલેક્ટ્રોડ છાતીના ભાગે ઇલેક્ટ્રોડ આમ હૃદયની આસપાસ ફરતે ઇલેક્ટ્રોડ છે એ રાખી દેવામાં આવે અને ઇસીજી પછી એનું રેકોર્ડિંગ છે એ કરવામાં આવે છે, જેને ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ તરીકે ઓળખાય છે. હવે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામમાં આપણે આગળ જોતા જઈએ તો ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામનું જે રેકોર્ડિંગ થાય એ રેકોર્ડિંગ એક કાગળ ઉપર છે એ દર્શાવવામાં આવે છે. ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ જ્યારે સામાન્ય ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ હોય તો આપણને આ પ્રકારે જોવા મળે છે. ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામમાં જુદા જુદા ટોચ જોવા મળે છે. આ ટોચને અલગ અલગ તરંગ તરીકે ઓળખાય છે અને જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે. આ પી તરંગ છે, આ ક્યુ તરંગ, આ આર, આ એસ, આ ટી. ફરી પાછું અહીંથી પી તરંગની શરૂઆત થઈ જાય. તો ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામના જુદા જુદા તરંગોને બરાબર છે કણકોની જે વિદ્યુતીય ઉત્તેજના થાય છે, વિદ્યુતીય ઉત્તેજનાને આ બધી ઉત્તેજનાઓ છે જેને અલગ અલગ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. હું કહું કે પી તરંગ તે ખાસ કરીને કણકોનું સંકોચન સૂચવે છે. પી તરંગ છે એ કણકોનું સંકોચન સૂચવે છે, કણકની વિદ્યુતીય ઉત્તેજના અથવા તો વિધ્રુવીકરણ રજૂ કરે છે એમ પણ કહી શકાય. તે કણકની વિદ્યુતીય ઉત્તેજના અથવા તો કણકોનું વિધ્રુવીકરણ દર્શાવે છે. આવું પણ છે એ કહેવામાં આવે છે પી તરંગને. બરાબર છે. બંને કણકોના સંકોચન તરફ આપણને પી તરંગ દોરી જાય છે. આ પી તરંગનો ઉદ્ભવ એકદમ નાનો હોય છે અને આ પી તરંગના ઉદ્ભવનો જે સમયગાળો છે એ અહીંથી આટલો સમયગાળો 0.1 સેકન્ડનો જોવા મળે છે. આ સમયગાળા બધા સેકન્ડમાં છે. પી તરંગનો ટોટલ ઉદ્ભવનો સમયગાળો અહીંથી શરૂ થઈને અહીંયા પૂરો થાય એ કેટલો હોય છે? 0.1 સેકન્ડનો સમયગાળો પી તરંગના ઉદ્ભવનો જોવા મળે છે. બરાબર. એટલે પી તરંગ છે ને એ એસે ગાંઠથી ઉત્પન્ન થતા સંદેશાઓનો ફેલાવો દર્શાવે છે એમ પણ કહી શકીએ. પી તરંગ હૃદયમાં જમણા કણકમાં ઉપરની તરફ આવેલી એસે ગાંઠથી ઉત્પન્ન થતા સંકોચન માટેના સંદેશાઓના ફેલાવો દર્શાવે છે એવું પણ કહી શકીએ છીએ. એટલે હૃદયમાં એસે ગાંઠથી કણકના સંકોચનના સંદેશાઓ ઉત્પન્ન થાય, બરાબર છે, એનો ફેલાવો દર્શાવતું તરંગ એટલે પી તરંગ. પછી પી અને ક્યુ તરંગની વચ્ચેનો સમયગાળો અંતરાલ જે પી અને ક્યુની વચ્ચેનો જોવા મળે છે એટલે અહીંથી એટલો અંતરાલ, આ પણ 0.1 સેકન્ડનો અંતરાલ હોય છે. પી અને ક્યુ વચ્ચેનો અંતરાલ કેટલો હોય છે? 0.1 સેકન્ડનો હોય છે અને આ અંતરાલ કણકોના સંકોચનને જ પ્રદર્શિત કરે છે. એટલે ટૂંકમાં અહીંથી એટલું આખું થયું એ બરાબર છે કણકોના સંકોચનની માહિતીને પ્રદર્શિત કરતું જોવા મળે છે. હવે ક્યુ, આર અને એસ, ક્યુ, આર અને એસ તરંગો આ સંયુક્ત રીતે ત્રણેય ક્ષેપકોનું સંકોચન સૂચવે છે. આ ત્રણે ત્રણ તરંગો ક્ષેપકોનું સંકોચન સૂચવે છે. એટલે
કે એવી ગાંઠમાંથી જે એવી ગાંઠ હતી, એવી નોઈડ હતી, એવી નોઈડમાંથી હિસ સ્નાયુ જૂથ મારફતે ક્ષેપકોમાં થતા વિધ્રુવીકરણને દર્શાવવાનું કાર્ય QR અને S દ્વારા થતું જોવા મળે છે. ક્ષેપકોના વિધ્રુવીકરણ દર્શાવે છે અને ક્ષેપકોના સંકોચનને શરૂ કરે છે. સંકોચન ક્યુ તરંગ, ક્ષેપકોનું સંકોચન ક્યુ તરંગ પછી શરૂ થાય, બરાબર છે. અને જે ક્ષેપકોનું સિસ્ટોલ એટલે કે ક્ષેપકોનું સંકોચન છે એ દર્શાવે છે. આ QR અને S તરંગનો અંતરાલ જે જોવા મળે છે એ અંતરાલ ટોટલ કેટલો આપણને જોવા મળે છે તો કે 0.3 સેકન્ડનો અંતરાલ આપણને જોવા મળે છે. QR અને S, બરાબર છે, એનો અંતરાલ આપણને 0.3 સેકન્ડ જેટલો જોવા મળે છે. અને ત્યાર પછી છેલ્લું તરંગ ટી તરંગ. ટી તરંગ છે એ સામાન્ય રીતે ક્ષેપકોનું વિધ્રુવીકરણ અથવા તો ક્ષેપકોનું શિથિલન સૂચવે છે. ક્ષેપકોનું શિથિલન સૂચવે છે. ટી તરંગ ક્ષેપકોનું શિથિલન સૂચવે અથવા તો ક્ષેપકોનું પુનઃ ધ્રુવીકરણ સૂચવે છે એમ પણ કહી શકીએ. ક્ષેપકોનું પુનઃધ્રુવીકરણ થાય એટલે ક્ષેપકો સામાન્ય સ્થિતિમાં આવી જતા જોવા મળે છે. એટલે ટી તરંગનો અંત એટલે સિસ્ટોલની સમાપ્તિ સૂચવે છે. ટી તરંગનો અંત એટલે ટી તરંગ અહીંથી ચાલુ થાય ને અહીંયા પૂરું થાય. ટી તરંગનો અંત સિસ્ટોલની સમાપ્તિ સૂચવે છે. હવે તમને ખ્યાલ હોય, કદાચ આપણે હોસ્પિટલની મુલાકાત લીધી હોય તો કેટલાક મોનિટરિંગ સાધન હોય, એમાં આ પ્રકારે સતત ECG છે આમ લાઈન આવતી જોવા મળે. હવે તરંગો ક્રમિક રીતે ગોઠવાયેલા PQRST, પછી પાછું ચાલુ થાય PQRST, પાછું રથચક્ર ચાલુ થાય PQRST. હવે આ PQRST આખો ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ તમે જોયેલો હોય તો આવી ડૉક્ટર એક પટ્ટી આપે, એમાં ખાનાઓ હોય. અને એમાં પછી છે એ મશીનની મદદથી આ પ્રકારે આખો ગ્રાફ છે એ આવતો હોય છે. જેમાં કોઈ અનિયમિતતા દર્શાવે તો ખ્યાલ આવે કે હૃદયના કયા ભાગમાં સંકોચનમાં મુશ્કેલી થતી જોવા મળે છે, બરાબર છે. એટલે જે હૃદય રોગના નિષ્ણાંત ડૉક્ટરો છે ECGની મદદથી હૃદયના ખાનાઓના સંકોચનમાં જો કોઈ ફેરફાર હોય છે, એમાં ખામી હોય તો એ ખામીની માહિતી મેળવી શકે છે અને ચોક્કસ સમય મર્યાદામાં QRS સંકુલની સંખ્યા ગણવાથી એક વ્યક્તિના હૃદય સ્પંદનનો દર ગણી શકાય છે. કે દાખલા તરીકે કોઈ એક ચોક્કસ સમયગાળો લઈ ગયો કે 30 સેકન્ડ એટલે અડધી મિનિટ, તો અડધી મિનિટમાં QRS સંકુલની સંખ્યા કેટલી આવે છે એના ઉપરથી એ વ્યક્તિનું હૃદય, બરાબર છે, 1 મિનિટમાં કેટલી વાર ધબકે છે, એના હૃદયના સ્પંદનનો દર છે એ નક્કી કરી શકાય છે, બરાબર. અને ત્યાર પછી આગળ જોઈએ તો અલગ અલગ વ્યક્તિના ECGની સંરચના એના જે ઇલેક્ટ્રોડની ગોઠવણી હોય છે એના ઉપર આધાર રાખે છે. એટલે ECGનો દેખાવ સામાન્ય સ્થિતિમાં સરખો હોય પણ પછી વિશિષ્ટ જુદા જુદા અવલોકનો માટે
ઇલેક્ટ્રોડ જુદા જુદા સ્થાને લગાવવામાં આવે તો ઇસીજીનો દેખાવમાં બદલાવ આવતો જોવા મળે છે. આ ઇસીજી હાથના કાંડા પગની ઘૂંટી ઉપર જ્યારે ઇલેક્ટ્રોડ લગાવેલા હોય ત્યારે દેખાવ દર્શાવતો ઇસીજી છે. પછી જો ઇલેક્ટ્રોડનું સ્થાન ફેરવવામાં આવે તો ઇસીજીનો દેખાવ પણ બદલી જતો જોવા મળે છે. તો આ ઇસીજી વિશેની ચર્ચા હતી. ઇસીજી આપણને ખૂબ ઉપયોગી થશે, યાદ રાખજો, ખાસ MCQ માટેથી, બરાબર છે. જેમાં પી તરંગ કણકોનું સિસ્ટોલ અથવા તો કણકોનું સંકોચન, એનું વિદ્યુતીય ઉત્તેજના કે વિધ્રુવીકરણ દર્શાવે. QRS સંયુક્ત રીતે ક્ષેપકોનું સિસ્ટોલ દર્શાવે છે, એની વિદ્યુતીય ઉત્તેજના દર્શાવે છે, એમ કહેવાય કે ક્ષેપકોનું વિધ્રુવીકરણ દર્શાવે. અને ટી તરંગ ક્ષેપકોનું શિથિલાન અથવા ક્ષેપકોનું પુનઃધ્રુવીકરણ સૂચવે, અને એમ કહેવાય કે સિસ્ટોલની સમાપ્તિ પણ સૂચવે છે, બરાબર. પી તરંગ શરૂ થાય એટલે એસે ગાંઠથી ઉત્તેજના શરૂ થઈ હોય, અને ક્યુ તરંગ શરૂ થાય એટલે એવી ગાંઠથી ઉત્તેજનાનો પ્રારંભ થતો જોવા મળે છે, બરાબર. તો આ ઇસીજીની ચર્ચા હતી. હવે આપણે ત્યાર પછી આપણા રુધિર પરિવહન સાથે સંકળાયેલા વાહક ઘટકો યાની કે રુધિર વાહિનીઓ, ધમની, શિરા, રુધિર કેશિકાની ચર્ચા નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું.